દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની દે ધનાધન ભારે વરસાદ બાદ હજુ ભારે વરસાદની આગાહી છે। તાપીમાં ભારે વરસાદ, મીંઢોળા નદીમાં પૂરતી સ્થિતિ, બારડોલીમાંથી પસાર થતો લેવલ બ્રિજ બંધ કરાયો, મીંઢોળા નદીના જળસ્તરમાં વધારો થયો, બ્રિજને સામે પાર આવેલા ચંદપીર દરગાહમાં પૂરના પાણી ભરાયા, પોલીસ તંત્રે બ્રિજ પર પાસે જવાનો મૂકી દેવાયો છે। ગુજરાત સરકારના હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાતમાં 5 દિવસ માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી હતી। એ આગાહીની અસર જોવા મળી રહી છે। ખાસ કરીને દ્રશ્યમાં બતાવવાનો પ્રયાસ કરીશ કે જે તાપી જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદને લઈને મીંઢોળા નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। ખાસ કરીને આ તાપી જિલ્લાના વ્યારાની અંદર 8 સાડા 8 ઇંચ વરસાદ તેમજ સોનગઢની અંદર 7 સાડા 7 ઇંચ વરસાદને લઈને હાલ મીંઢોળા નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। જે અંતર્ગત વહીવટી તંત્ર દ્વારા હાલ જે રામજી મંદિર પાસેથી ફાયર પાસેથી જે બ્રિજ જાય છે એ બ્રિજને હાલ વહીવટી તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે। સામે પાર બ્રિજને સામે પાર આવેલી ચાંદપીર દરગાહમાં પણ આજે પૂરના પાણી હાલ ભરાઈ જવા પામ્યા છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે હાલ વહીવટી તંત્ર દ્વારા આ માર્ગને બંધ કરી દેવામાં આવ્યો છે। તો સાથે સાથે આજે પોલીસ તંત્ર દ્વારા પણ હાલ પેટ્રોલિંગ પણ કરી દેવામાં આવ્યું છે અને અહીંયા જે કોઈ આ બ્રિજ ઉપરથી અવર જવર નહીં કરે એના માટે જવાનો પણ ખડકી દેવામાં આવ્યા છે। અને ખાસ કરીને જે તાપી જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદને લઈને મીંઢોળા નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી છે। જે અંતર્ગત જે આ બ્રિજ છે એને પણ હાલ બંધ કરી દેવાની નોબત આવી છે અને હાલ હજી પણ આ જે મીંઢોળા નદીના જળસ્તર દર પ્રતિ કલાક વધી રહ્યા છે એવું ચોક્કસ આ દ્રશ્ય કહી જાય છે। કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી। ફરી જામ્યો વરસાદી માહોલ, પ્રહલાદનગર, સરખેજ સહિતમાં વરસાદ, ઇસ્કોન એસજી હાઈવે સહિતમાં વરસાદ નોંધાયો। વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો। આંબાવાડી, સીજી રોડ, આશ્રમ રોડ સહિત વિસ્તારોમાં વરસાદી માહોલ। સાઉથ બોપલ એસજી હાઈવે પ્રહલાદનગરમાં ધીમી ધારે વરસાદ। અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। હાલ આપ જે દ્રશ્ય જોઈ શકો છો કે હાલ અમદાવાદના આંબાવાડી વિસ્તાર છે, પંચવટી વિસ્તાર છે, આ ઉપરાંત સીજી રોડ સહિત અલગ અલગ વિસ્તારો જે છે, આશ્રમ રોડ વિસ્તાર છે, તમામ જગ્યાએ ધીમી ધારે વરસાદ જે છે તે વરસી રહ્યો છે। જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 3 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ જે છે તે અમદાવાદ સહિત રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે અને તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। ગઈકાલે પણ મોડી સાંજે ધોધમાર વરસાદ જે છે તે અમદાવાદ સહિત અલગ અલગ જિલ્લાઓમાં જોવા મળ્યો હતો અને અત્યારે પણ વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે। વરસાદી માહોલ છે, છેલ્લા કેટલાક દિવસથી અસહ્ય ઉકળાટનું વાતાવરણ હતું, ગરમીનું વાતાવરણ હતું અને અત્યારે વહેલી સવારથી વરસાદી વાતાવરણ છે અને તેના કારણે વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે। કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। રાજકોટમાં ભાદર એક ડેમ ફરી ઓવરફ્લો, સૌરાષ્ટ્રના બીજા નંબરનો ડેમ ફરી ઓવરફ્લો થયો છે। ભાદર એક ડેમના 3 દરવાજા 1 ફૂટ સુધી ખોલાયા। ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા ગામોને તંત્ર તરફથી એલર્ટ કરાયા છે। નદીના પટમાં અવરજવર ન કરવા તંત્રએ સૂચના આપી। ઉપરવાસમાં ભારે વરસાદ હોવાથી ડેમમાં 1448 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। 1448 ક્યુસેક પાણીની આવક પણ નોંધાઈ। ભાદર એક ડેમમાંથી રાજકોટ તેમજ જેતપુર, ખોડલધામ જૂથ યોજના, વીરપુર, અમરનગર જૂથ યોજના સહિત ગામોને પીવાનું પાણી અપાય છે। ભાદર એક ડેમમાંથી ખેડૂતોને સૌથી મોટી કેનાલ મારફતે સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે। આ તરફ રાજકોટના જેતપુરમાં વરસાદની ધોધમાર વરસાદની માહોલ જે શરૂ થયો છે। ભારે પવન સાથે જેતપુર પંથકમાં વરસાદ। જેતપુરમાં જુનાગઢ રોડ, તીનમતી ચોક, સ્ટેશન ચોક, પાંચપીપળા રોડ, બોખલા દરવાજા સહિત વિસ્તારોમાં વરસાદ। રાજકોટના ગોંડલ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ। રાત્રિના ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો। તાલુકાના દેરડી, કુંભાચી, પાટખીરોલી, રાવણા, વાસાવડ સહિતમાં અનેક ગામોમાં ધોધમાર વરસાદ નોંધાયો।
સુરેન્દ્રનગર શહેર સહિત જિલ્લાભરમાં વરસાદી માહોલ વહેલી સવારથી સુરેન્દ્રનગર અને આસપાસના વિસ્તારમાં વરસાદ 12 કલાકમાં સૌથી વધુ સાયલામાં 3.4 ઇંચ વરસાદ નોંધાયો। કપાસના પાકમાં વરસાદના કારણે નુકસાન થવાની શક્યતાઓને લઈ ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો। અમરેલીમાં અનરાધાર વરસાદ વડિયા શહેર સહિત પંથકમાં મેઘો મુશળધાર વડિયા કુકાવાવ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો। વડિયા પીજીવીસીએલ રોડ પર નદી જેવા વરસાદી વહેણ વહેતા થતા વાહન ચાલકોને પાણીના પ્રવાહમાં મુશ્કેલી પડી। અમરેલીમાં અનરાધાર વરસાદ યથાવત છે અને આ તરફ વડિયા કુંકાવાવ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદી વાતાવરણ જામ્યું। ભારે પવન સાથે વરસાદ થતા સ્થાનિકોને મુશ્કેલી પડી। અમરેલી જિલ્લામાં વરસાદ યથાવત છે। રાજુલા શહેરમાં મધરાત્રે વરસાદનો બીજો રાઉન્ડ આવ્યો। સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ। રાજુલા જાફરાબાદ પંથકમાં સતત વરસાદ। સમગ્ર જિલ્લામાં બપોર બાદ વરસાદી માહોલ વચ્ચે અવિરત વરસાદ નોંધાયો। પાટણ શહેરમાં પવન સાથે વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથે પાટણ શહેર સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદ। પાટણ ગુલાપુર કમલીવાડા માતરવાડી વિસ્તારમાં વરસાદ। વરસાદી માહોલથી વાતાવરણ ઠંડુ બન્યું। દીવમાં મનમૂકી મેઘરાજા વરસ્યા। મોડી રાત્રે પ્રવાસન સ્થળ દીવમાં મેઘરાજા મનમૂકી વરસતા પાણીની પરિસ્થિતિ સર્જાઈ। શહેરના મુખ્ય બજારોમાં ઘૂંટણસમા વરસાદી પાણી ભરાયા। અનેક વિસ્તારોમાં નદી જેવા દ્રશ્યો સર્જાયા। દીવમાં મેઘરાજા મહેરબાન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। દીવમાં મનમૂકી મેઘરાજા વરસ્યા છે। ઘણી જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સર્જાયા। રસ્તા પર જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા। સ્થાનિકોને મુશ્કેલી પડી હતી। દીવના આ એક્સક્લુસિવ દ્રશ્યો છે। રસ્તાઓ જાણે કે નદી બન્યા હોય તેટલો વરસાદ નોંધાયો છે। ચાલુ વરસાદમાં આગ લાગી અને એ પણ કડાકા ભડાકા સાથે। પંચમહાલના ગોધરામાં વરસાદી માહોલમાં દિવાળી જેવા દ્રશ્યો જોવા મળ્યા। જૂની પોસ્ટ રોડ પર આવેલી ડીપીમાં ધડાકા સાથે આગ લાગતા આતશબાજી જોવા મળી। મોટા ધડાકા સાથે આગ લાગતા થોડા સમય માટે અફરાતફરી પણ ફેલાઈ। રહેણાંક વિસ્તારમાં મકાન નજીક ડીપી ફાયર થતા દોડધામ મચી। જોકે આ બનાવમાં કોઈ જાનહાનિ નથી થઈ। તો વાત હવે અંધારામાં સફળ ઓપરેશનની। ભાવનગરમાં કોડિયાકમાં તમામ પ્રવાસીઓનો બચાવ કરવામાં આવ્યો છે। બસમાં ફસાયેલા પ્રવાસીઓ અંગે રાહતના સમાચાર છે। તમિલનાડુના 29 પ્રવાસીઓ સહિત 37નો આબાદ બચાવ। કોડિયાકમાં પાણીના પ્રવાહમાં પ્રવાસીઓથી ભરેલી બસ ફસાઈ હતી। ભાવનગરના કોડિયાક ગામે પાણીમાં બસ ફસાઈ હતી। તમિલનાડુ પાસિંગની બસ કોઝવે પર ફસાઈ હતી। તમિલનાડુના 29 સહિત 37 લોકો બસમાં ફસાયા હતા। અંધારામાં વહીવટીતંત્રનું આ સફળ ઓપરેશન। લાઇટ નહીં પાણીના પ્રવાહમાં બોટ વગર ઓપરેશન કરવામાં આવ્યું। બસ પાણીના પ્રવાહમાં ફસાતા એક ટ્રક પાણીના પ્રવાહમાં મોકલવામાં આવી હતી, જેમાં 8 તરવૈયાઓ પણ હતા। લાઇટ ન હતી અને હેડલાઇટથી આ ઓપરેશન પાર પડાયું, જેમાં પાણીનો પ્રવાહ એટલો હતો કે બોટ પણ પ્રવાહમાં ઉતરી શકે તેમ નહોતી અને તેથી એક ટ્રકને મોકલાઈ હતી। પરંતુ સ્થિતિ એવી બની કે ટ્રકના પૈડા પણ એ જ સમયે ફસાઈ ગયા હતા અને જેથી ઓપરેશનમાં વિઘ્ન આવ્યું હતું। જે બાદ એનડીઆરએફની ટીમ સ્થળ પર પહોંચી અને એક અન્ય ટ્રકના માધ્યમથી ફરી ફસાયેલી બસ સુધી પહોંચાડાયું હતું। જ્યાં બસ સુધી પહોંચાડ્યા બાદ બસના કોચ કાચને તોડી અને પ્રવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢી પાણીના પ્રવાહમાંથી બહાર કઢાયા હતા। કલાકો સુધી પાણીના પ્રવાહ વચ્ચે રહેલા લોકોને જ્યારે સુરક્ષિત રીતે બહાર કઢાયા ત્યારે કેટલાક પ્રવાસીઓની આંખોમાંથી હરખના આંસુ પણ છલકાયા। પ્રવાસીઓ રડતી આંખે તંત્રની કામગીરીનો આભાર માન્યો હતો। મોડી રાત્રે પ્રવાસીઓના હેલ્થ ચેકઅપ કરાયા હતા અને પોલીસની બસમાં બેસાડી ભાવનગર તેઓને લવાયા હતા, જ્યાં પાટીદાર સમાજની વાડીમાં રાત્રિ રોકાણ કરાયું અને ભોજનની પણ વ્યવસ્થા કરાઈ। જ્યારે હવે આ પ્રવાસીઓને સહી સલામત રીતે તેમના વતન મોકલાશે।
નિષ્કલંક મહાદેવ કોળિયા ખાતે એક તમિલનાડુથી પોંડિચેરીની બસ એ અહીંયા 29 લોકો ડ્રાઈવર સહિત દર્શને આવેલા, સ્નાન કરવા આવેલા. ભારે વરસાદ અને દરિયાનું પાણી બંને ભેગું થતાં આજે કોઝવે છે ત્યાં બસ ફસાયેલી. સદનસીબે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એના ધ્યાનમાં આવતા કલેક્ટરશ્રીને તંત્રના કામે લગાડ્યું. મને પણ ફોન કર્યો, મને પણ અહીંયા મોકલ્યો કે સંકલન કરીને વ્યવસ્થાઓ તાત્કાલિક ગોઠવો. आज से सवेरे गए थे, हम पहली बार आए इधर, हमें तो पता नहीं था भाई. अब जो सवेरे सूखा था बिल्कुल, अब चले तो बारिश थी, हमें ये थोड़ा था भाई बारिश का इतना पानी आएगा. चले थोड़ा पानी होगा ये अपना. चले तो पानी हेडलाइट पे पानी लग के दोनों लाइट बंद होगी एक साथ में. अब जैसे चले अंधेरे में गाड़ी एक साथ घूम गई. पानी का अगर तेज पानी था वो गाड़ी घूम गई. देखो जी टेंशन तो सभी को थी. તો અમદાવાદમાં વરસાદી માહોલ છે અને બીજી બાજુ નવરાત્રીની તૈયારીઓ પણ થઈ રહી છે. જીએમડીસી ગ્રાઉન્ડમાં વરસાદી પાણી સાથે નવરાત્રીની તૈયારી ચાલી રહી છે. વરસાદી માહોલના કારણે આયોજકો ચિંતામાં મુકાયા છે. નવરાત્રી તૈયારી વચ્ચે વરસાદી માહોલ છે, વરસાદ થઈ રહ્યો છે અને બીજી તરફ નવરાત્રીની તૈયારી પણ થઈ રહી છે. દ્રશ્યો છે જીએમડીસી વિસ્તારના કે જ્યાં हाल पानी भराया है. स्थल पर मारी साथे संवाददाता विभू पटेल जोड़ाई चुक्या है. विभू, हाल आप क्या उपस्थित छो अने त्यां केवो वरसादी माहोल छे? एक तरफ नवरात्रि आवी छे अने वरसादनुं विघ्न छे. મિત્તલ, અત્યારે જે રીતે અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ છે અને જે રીતે વરસાદ થઈ રહ્યો છે તેના કારણે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં જે પાણી ભરાવાની સમસ્યા છે, સાથે જ જીએમડીસી ગ્રાઉન્ડમાં પણ અત્યારે વરસાદી પાણી છે તે ભરાયેલા છે. આપ જોઈ શકો છો કે આ એક બાજુ વરસાદી પાણી છે અને બીજી બાજુ જે નવરાત્રી છે તેની તૈયારીઓ ચાલી રહી છે. અત્યારે જીએમડીસી ગ્રાઉન્ડમાં જે ડોમ તૈયાર કરવામાં આવ્યા છે કે નવરાત્રીને લઈ તૈયારીઓ છે તે કરી દેવામાં આવતી હોય છે, ત્યારે આયોજકો પણ ચિંતિત છે. હવે કારણ કે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે નવરાત્રીને લઈ અને તેની તૈયારીઓ ચાલી રહી છે. સાથે જ વરસાદની જે રીતે આગાહી છે અને વરસાદ થઈ રહ્યો છે તેના કારણે ચિંતા વધી રહી છે. ખાસ કરીને હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે અત્યારે તો જે રીતે વરસાદ થઈ રહ્યો છે 30 તારીખ સુધી વરસાદી માહોલ છે તે જોવા મળશે અને સાથે સાથે નવરાત્રીમાં હસ્ત નક્ષત્ર અને ચિત્રા નક્ષત્ર આ બંને નક્ષત્રો આવી રહ્યા છે અને નક્ષત્રોના કારણે પણ વરસાદ છે તે થશે. બીજી બાજુ ચોમાસું છે તે વિદાય પણ લઈ રહ્યું છે, એટલે કે આ ગતિવિધિઓ છે અને તેના કારણે વાતાવરણ ઉપર જે અસર જોવા મળી રહી છે. સાથે જ નવરાત્રીની તૈયારીઓમાં આયોજકો અને ખેલૈયાઓ પણ ચિંતિત જોવા મળી રહ્યા છે. જોકે જે રીતે પાછોતરો વરસાદ થઈ રહ્યો છે તેના કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થઈ રહ્યો છે. અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં થોડો પણ વરસાદ થતો હોય છે ત્યારે પાણી ભરાયેલા છે અને અત્યારે જીએમડીસી ગ્રાઉન્ડમાં પણ પાણી ભરાયેલા છે, જેને લઈ આયોજકો અત્યારે તૈયારીઓ કરી રહ્યા છે. સાથે વરસાદનું વિઘ્ન પણ જોવા મળી રહ્યું છે. બિલકુલ વિભુ, અને આ સાથે લોકો પણ મૂંઝવણમાં મુકાયા છે કે શું આવો જ માહોલ નવરાત્રીમાં પણ રહેશે? શું નવરાત્રીમાં પણ વરસાદ થવાનો છે? હવામાન તરફથી નવરાત્રીને લઈને કેવી આગાહી કરાઈ છે? મિત્તલ, જ્યારે હવામાન વિભાગ છે તે આગાહી કરતું હોય છે ત્યારે ખાસ કરીને તો જે એક મંથની આગાહી કરતું હોય છે તે હવે 30 તારીખે આવશે કે ઓક્ટોબર મહિનામાં વાતાવરણ, તાપમાન અને વરસાદ કેવો રહેશે. પરંતુ બીજી તરફ છે કે જે 5 દિવસની આગાહી કરતું હોય છે તેમાં પણ કહ્યું છે કે આગામી 48 કલાક વરસાદી માહોલ છે તે જોવા મળશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત પૂર્વ મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થઈ રહી છે અને તેના કારણે ભારે પવન સાથે જે રીતે વરસાદ વરસી રહ્યો છે, એટલે કે સમગ્ર ગુજરાતમાં નવરાત્રીની જે તૈયારીઓ થઈ રહી છે તેમાં વરસાદ છે તે વિઘ્ન બની રહ્યો છે. સાથે જ જે ચોમાસું પાક પણ હવે તૈયાર થવાની તૈયારીમાં છે અને તેવા સંજોગોમાં જ્યારે વરસાદ આવે છે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થઈ રહ્યો છે. અત્યારે હજુ પણ નવરાત્રીમાં વરસાદ થશે એટલા માટે કે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે પણ કહ્યું હતું કે એક પછી એક સિસ્ટમ છે તે બંગાળની ખાડીમાં બનતી રહેશે અને જ્યારે પણ બંગાળની ખાડી અથવા તો અરબી સમુદ્રમાં સિસ્ટમ બનતી હોય છે તેની અસર સીધી ગુજરાતના વાતાવરણ ઉપર થતી હોય છે. એટલે નવરાત્રીમાં પણ હસ્ત નક્ષત્ર એટલે કે આપણે એવું કહેવાય છે કે હાથીઓ જે હોય છે તે વરસતો હોય છે, ગાજવીજ સાથે વરસાદ છે તે થતો હોય છે અને તેના કારણે નવરાત્રી બગડે તેવું પણ લાગી રહ્યું છે. બિલકુલ વિભુ, આભાર માહિતી બદલ. તો ક્યાંક હવામાન તરફથી વરસાદના એંધાણ છે, પરંતુ અત્યારે જીએમડીસી ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાયા છે.
તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો।